સંસ્કારી નગરીના ગરબાએ વિશ્વ ફલક પર નામના મેળવી છે, પરંતુ શહેરમાં સ્ટેટસ સિમ્બોલ ગણાતા અને માલે તુંજારો કહેવાતા યુનાઇટેડ વે ઓફ બરોડામાં ગરબા હવે વિવાદના પર્યાય બનતા દેખાઈ રહ્યા છે. ગરબા રમવા માટે અદદ એન્ટ્રી ફી વસૂલવા છતાં યુનાઇટેડ વેના ગરબા આયોજકો દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. ગરબાના પ્રથમ દિવસે કીચડથી ખદબકતા મેદાનમાં યુવક યુવતીઓના વસ્ત્રો કાદવથી ખરડાયા હતા. હજી આ વિવાદ શાંત થયો ન હતો ત્યાં પાર્કિંગ આયોજનના અભાવે સ્થાનિકો પરેશાન થવાના કારણે યુનાઇટેડ વે ફરી એકવાર ચર્ચામાં આવ્યું. અગાઉ ગરબા મેદાનમાં ઈ સિગરેટ પીતી યુવતીનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ યુવક યુવતીનો કિસ કરતી ક્લિપ વાયરલ થતા સંસ્કૃતિ અને પરંપરાના છડેચોક ધજાગરા ઉડ્યા હતા. આ વિવાદ સમાપ્ત પણ થયો ન હતો તે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડનો બીજો એક વિડીયો સામે આવ્યો છે. છાણી ટીપી તેર વિસ્તારમાં રહેતો અને છાણી પોલીસ મથકમાં દુષ્કર્મના આરોપી તરીકે ઓળખાતો વિલ્સન સોલંકીએ સોશિયલ મીડિયા પર રીલ મૂકી છે, જેમાં તે કોઈપણ પરવા વિના ગરબા મેદાનમાં 2 વાર કિસ કરતો જોવા મળે છે. આ ઘટના મેદાનમાં હાજર રહેલી હજારો મહિલાઓ અને યુવકો માટે ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી કરી હતી. ગરબા ગ્રાઉન્ડ ઉપર માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, ત્યારે આવી હરકતો કેટલી યોગ્ય છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. માત્ર પૈસા કમાવાના હેતુથી ગરબાનું આયોજન કરનાર આયોજકોને આવી ઘટનાઓની કોઈ ચિંતા નથી તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.